સ્ટાર્ટ કરીએ. આપણે છેલ્લે અભ્યાસ કર્યો તો છેલ્લે આપણે મને લાગે છે અભ્યાસ અને વિશ્લેષણ માટેના ભાગ એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વાત કરવાની હતી, બરાબર છે. હવે આપણે શરૂઆત કરીએ. શરૂઆતમાં હવે અભ્યાસમાં વિશ્લેષણ કોઈ પણ બાબતનું કરવાનું હોય ને, કોઈ પણ ટોપિકનું, તો એ વિશ્લેષણમાં એકમ અને સમગ્ર આ બે અલગ અલગ ટોપિક થાય છે. જેમ કે એકમ એટલે કોઈ એક વસ્તુ અથવા એક વ્યક્તિ, અને સમગ્ર એટલે બધાની વાત કરવામાં આવે છે. કે એકમલક્ષી એટલે કે કોઈ એક ટોપિક અર્થશાસ્ત્રમાં, અને સમગ્રલક્ષી એટલે કે બધાની વાત કરવામાં આવે છે. ધારો કે જો કોઈ એક પેઢીની વાત કરીએ તો એ એકમલક્ષીમાં આવે. એકમલક્ષી એટલે કોઈ એક ટોપિક, એક બાબત. જ્યારે સમગ્રલક્ષીની વાત કરવામાં આવે ત્યારે આખા પાઠની અથવા તો આખા અર્થશાસ્ત્રની વાત કરવામાં આવે. તો આપણે શરૂઆત કરીએ કે ઘણી વખત પરીક્ષામાં આ રીતે ટોપિક પૂછાતો હોય છે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો તફાવત સમજાવો. તો આ રીતે પ્રશ્ન પૂછાય ત્યારે હવે સૌથી પહેલા વાત કરીએ એકમલક્ષીની. તો એકમલક્ષી એટલે શું? તો કે માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. તો જ્યારે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. કે કોઈ એક વ્યક્તિ, એક વસ્તુની વાત કરવામાં આવે ત્યારે છે એક એકમલક્ષી, કોઈ એક ટોપિક. કે અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ શું છે? ગ્રાહક. તો જ્યારે આપણે ઘણા બધા લોકો થઈ અને કોઈ એક વસ્તુની માંગ કરે દુકાને જઈને, તો એને કહેવાય સમગ્રલક્ષી. કારણ કે બધા ભેગા થઈને વાત કરી છે. જ્યારે હું, તમે કે કોઈ એક વ્યક્તિ દુકાને જાય અને કોઈ એક વસ્તુની માંગ કરે ત્યારે એમ કહેવાય કે એ છે એકમલક્ષી. તો કોઈ એક વ્યક્તિની કે એક વસ્તુની વાત કરવામાં આવે ત્યારે છે એકમલક્ષી. અને એક સાથે ઘણા બધા લોકોની કે ઘણા બધા ટોપિકની, ઘણા બધા વ્યક્તિની, આખા પાઠની અથવા તો આખા અર્થશાસ્ત્રની વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે સમગ્રલક્ષી અર્થતંત્ર અથવા અર્થશાસ્ત્રની વાત કરવામાં આવી છે. અને એકમલક્ષી અર્થશાસ્ત્રમાં જ્યારે વિશ્લેષણ કરવામાં આવે ત્યારે એકમમાં શું છે? ગ્રાહક છે. એક જ ગ્રાહકની કોઈની વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, એકમલક્ષી માંગ છે. એક જણો જ્યારે માંગ કરે ત્યારે એમ કહેવાય કે અભ્યાસનું જે એકમ છે એ ગ્રાહક આવે. પણ ઘણા બધા ગ્રાહક થાય, એક જ વસ્તુ ઘણા બધા લોકો માંગે ત્યારે એમ કહેવાય કે સમગ્રલક્ષી. બરોબર છે. એ જ રીતે આગળ આપણે વાત કરીએ પુરવઠામાં. તો પુરવઠામાં કોઈ એક પેઢીની વાત કરવામાં આવે તો એ કહેવાય એકમલક્ષી. કારણ કે એક જ પેઢી છે, કોઈ એક જ વસ્તુ. ધારો કે આપણે ટીવીની વાત કરીએ તો સેમસંગની જો ટીવી છે તો સેમસંગની એક જ ટીવી હોય અથવા એક જ પેઢી, ધારો કે સેમસંગ છે તો એ એક સેમસંગની જ્યારે વાત કરવામાં આવે એના પુરવઠાની, કે બજારમાં સેમસંગના ટીવી કોઈ પણ એક મોડલની વાત કરીએ તો એ મોડલ કે એક કંપની, તો એ એક પેઢી કહેવાય. વપરાશમાં વસ્તુ કે સેવા એની વાત કરીએ તો એક વસ્તુની કે એક સેવાની વાત કરીએ ત્યારે એક પેઢી કહેવાય. પણ એક સાથે બધી ટીવીની વાત કરીએ ત્યારે શું કહેવાય? સમગ્રલક્ષી. કારણ કે ટીવી કોઈ એક કંપની બનાવે છે એવું નથી. બજારમાં ઘણી બધી કંપનીની ટીવીઓ મળે છે, ત્યારે બધી ટીવીની વાત કરવામાં આવે ત્યારે એ કહેવાય સમગ્રલક્ષી. તો વપરાશમાં કોઈ એક વસ્તુની કે એક સેવાની વાત થાય ત્યારે એ એકમલક્ષી છે. જ્યારે બધાની વાત થાય ત્યારે એ સમગ્રલક્ષી છે. જેમ કે શ્રમ બજારમાં શ્રમ એટલે કે ઘણા બધા લોકો કામ કરતા હોય, શ્રમિકો એક સાથે ઘણા બધા મજૂરની વાત થાય ત્યારે એમ કહેવાય કે સમગ્રની, બધા મજૂરની વાત થાય ત્યારે સમગ્રલક્ષી કહેવાય. અને જ્યારે કોઈ એક મજૂરની વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. એકમનો અભ્યાસ કેન્દ્ર બિંદુ અથવા એકમ કહેવાય એને. તો એકમનો અભ્યાસ એમાં થાય કેન્દ્ર બિંદુમાં કોઈ એક જ ટોપિકની કે એક વસ્તુની વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે એકમલક્ષી છે. પણ સમષ્ટિનો અભ્યાસ થાય કે આખા પાઠનો અભ્યાસ થાય ત્યારે એમ કહેવાય કે સમગ્રલક્ષી છે. જેમ કે અત્યારે આપણે
વાત કરી રહ્યા છીએ એકમલક્ષી અને સમગ્રલક્ષીની. તો આ શું છે, એ પહેલા પાઠનો એક અંદરનો એક ટોપિક છે. તો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ કોઈ એક એકમની. તો એકમલક્ષી અને સમગ્રલક્ષી એક ટોપિકની વાત કરીએ છીએ ત્યારે એમ કહેવાય કે આપણે કેન્દ્ર બિંદુ કોઈ એક કેન્દ્રને એક આ ટોપિકને આપણે કેન્દ્રમાં રાખી આપણે અત્યારે મહત્વ આપીએ છીએ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના તફાવતને. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે અમે કોઈ એક એકમ શીખી રહ્યા છીએ. પણ જો એમ વાત થાય કે તમારો પાઠ કયો ચાલે છે, તો આપણે એમ કહીએ કે પહેલો પાઠ અમારો ચાલી રહ્યો છે, તો એ શું કહેવાય? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. તો એ સમગ્ર આખા પાઠની વાત કરીએ છીએ. ત્યારે કોઈ એક પાઠની વાત કરવાની હોય ત્યારે એકમલક્ષી. એ જ રીતે સીમાંતની ગણતરી કરીએ તો સીમાંતની ગણતરી કરીએ તો કોઈ એક જ વસ્તુની કે એક જ પેઢીની, એક જ કોઈ એક ટોપિકની, કોઈ એક માણસની, એ રીતે જો વાત કરવામાં આવે તો એ થાય સીમાંતની ગણતરી. કોઈ એક જ વ્યક્તિની કે કોઈ એક પેઢીની, કોઈ એક જમીનની જ્યારે એની ગણતરી કરવામાં આવે તો એમ કહેવાય સીમાંતની ગણતરી. કોઈ એક જ વસ્તુની, ધારો કે સેમસંગ કંપની છે તો એ ટીવી બનાવે છે, પણ એક કરતા અલગ અલગ ટીવીઓ બનાવે. પોર્ટેબલ ટીવી બનાવે, એલઈડી ટીવી બનાવે, એમાં નાના મોટા 32 ઇંચના, 40 ઇંચના, 55 ઇંચના, 65 ઇંચના, તો એમ અલગ અલગ બનાવે. તો એ ટીવી કોના કહેવાય? સેમસંગના ટીવી. પણ જ્યારે કોઈ એક વસ્તુની વાત કરવામાં આવે, જેમ કે તો સીમાંત એટલે શું છે કે સીમાંતની ગણતરી કોઈ એક પેઢી છે એ પોતાનું એક કારખાનું હોય એના કરતા વધારે કારખાના જ્યારે બનાવે, ધારો કે સેમસંગ કંપની છે, સેમસંગ કંપની ટીવીઓ બનાવે, સાથે સાથે એ ફોન પણ બનાવે. તો એ ફોન બનાવવાનું જે કારખાનું છે, એની જે કંપની હોય, એ કંપની પોતાની સેમસંગની ટીવી કરતા અલગ જગ્યાએ હોય. ધારો કે નવચેતન છે, તો નવચેતન કોઈ એક જગ્યાએ નથી, એના કરતા ચાઉમાં પણ છે, કન્યાકુંજમાં પણ છે અને VRCમાં પણ છે. તો એ બીજા એકમની જ્યારે વાત કરવામાં આવે, વિદ્યાવિહારની, પણ આપણે વાત કરીએ કન્યાકુંજની, તો એ થયું સીમાંતની ગણતરી કે એ છે નવચેતનની પણ એના કરતા અલગ વસ્તુ, એ અલગ વસ્તુ કે અલગ પ્રોડક્ટ ઉત્પાદન કરતી કંપની છે. જ્યારે ખર્ચની ગણતરી કરવામાં આવે ને ત્યારે સીમાંતની ગણતરી થાય કે એક કોઈ પણ એક કંપની છે, એ કંપની ધારો કે અમદાવાદમાં એક કંપની છે અને એ કંપની એને પોતાનું બીજું પ્રોડક્ટ અથવા બીજો એની પોતાની પેઢી એને આજુબાજુના બીજા ગામડામાં પણ બનાવી છે, તો એ વાત થાય છે એની સીમાંતની ગણતરી. પછી કુલ રોજગારી અને રાષ્ટ્રીય આવક અથવા વસ્તી અથવા ગરીબી, આ જ્યારે આપણે ગણતરી કરીએ, સીમાંતની ગણતરી એટલે ધારો કે ખાલી ભુજની વસ્તીની ગણતરી કરી તો એ થઈ સીમાંત ગણતરી. પણ આખા કચ્છની અથવા ગુજરાતની અથવા તો આખા ભારતની વસ્તીની ગણતરી કરવાની હોય ત્યારે આપણે શું કહીએ કે સમગ્ર ભારતની વસ્તીની ગણતરી કરવાની. પણ કોઈ એક ગામની કે એક સિટીની જ્યારે ગણતરી થાય તો એમ કહેવાય કે સીમાંતની ગણતરી થાય. જ્યારે કુલ રોજગારીની અથવા કુલ રાષ્ટ્રીય આવકની અથવા કુલ વસ્તીની અથવા કુલ ગરીબીની, આખા ભારતની ગરીબીની વાત કરવાની હોય કે આખા ભારતમાં ગરીબ કેટલા, તો આપણે એની ગણતરી કરીએ કે આટલા. પણ જો એમ કહીએ કે ભુજમાં કેટલા, તો એ કેવી ગણતરી થઈ? સીમાંત ગણતરી. એટલે કોઈ એક જ એકમની, ધારો કે ખાલી એક જ ભુજની ગણતરી કરવી છે તો એ થયું એકમલક્ષી. આખા ભારતની ગણતરી કરવાની હોય તો એ થયું સમગ્રલક્ષી. બરાબર. એ જ રીતે કિંમત નિર્ધારણ પેઢીની સમતુલા શ્રમિકની સીમાંત ઉત્પાદકના આધારે વેતન કે નિર્ધારણ કરવાનું હોય. કોઈ એક વ્યક્તિનું પગાર ગણતરી કરવાની હોય, કોઈ એક પેઢીની એના ખર્ચની કે એની વાત કરવાની હોય, કોઈ એક કંપનીનું નિર્ધારણ કરવાનું, કોઈ એક
કંપનીની અલગ પેઢી છે એની ઉત્પાદનની વાત કરવાની છે, તો એ થયું શું છે, એક એકમલક્ષી કે કોઈ એક જ પેઢી છે, ધારો કે જોન્સન એન્ડ જોન્સન છે તો એ આખા વર્લ્ડમાં ફેલાયેલી છે, પણ ભારતમાં એનું પ્રોડક્ટ કેટલું, ભારતમાં એ કેટલું કમાય છે, ભારતમાં એના ઉપર કેટલો એ લોકો ખર્ચો કરે છે, તો એની જ્યારે વાત કરવામાં આવે તો એ થયું એકમલક્ષી કે ભારતની જોન્સન એન્ડ જોન્સનની વાત છે, આખા દુનિયાની નહીં, આખી દુનિયાની વાત કરવામાં આવે તો એ થયું સમગ્રલક્ષી. જેમ કે સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ કરવાનું હોય, નાણાંના મૂલ્યનો અભ્યાસ કરવાનો હોય, રાષ્ટ્રીય સમસ્યાઓને વાત કરવાની હોય, ધારો કે રાષ્ટ્રીય સમસ્યાની વાત કરવાની છે તો એમાં ગરીબી આવે, આતંકવાદ આવે, ભ્રષ્ટાચાર આવે, ઘણું બધું આવે, તો એ થઈ રાષ્ટ્રીય સમસ્યાઓ. પણ જો આપણે આખા ખાલી એક માધાપરની વાત કરવાની છે કે માધાપરમાં અત્યારે સમસ્યાઓ કઈ છે, તો આપણે માધાપરમાં જોશું કે માધાપરમાં પાણીની સમસ્યા છે, ગટર લાઈનની સમસ્યા છે, ગંદકીની સમસ્યા છે, તો એ શું થયું કે કોઈ એકમની વાત કરવાની છે, ધારો કે ખાલી માધાપરની, તો એ થયું એકમ. પણ જો આખા ભારતની વાત કરવાની હોય તો એ થયું સમગ્રલક્ષી કે આખા ભારતની, સમગ્ર ભારતની વાત કરવાની છે, તો એ થયું સમગ્રલક્ષી. એ જ રીતે એકમલક્ષીમાં ગ્રાહક હોય, કોઈ એક ગ્રાહક અથવા કોઈ એક પેઢી અથવા કોઈ એક શ્રમિક કે મજૂર, એનો નિર્ણયમાં મદદરૂપ થવું હોય, કોઈ એક જ શ્રમિકની કે ગ્રાહકની વાત કરવાની હોય તો એ થયું એકમલક્ષી. કે કોઈ એક જ વ્યક્તિની વાત કરવાની છે, એકમ કોઈ એક પેઢીનો પ્રોબ્લેમ છે, કોઈ એક શ્રમિકનો છે, ગ્રાહકનો છે, તો એ થયું એકમલક્ષી. પણ સરકારને નીતિ ઘડવાની હોય તો એ નીતિ ઘડવા માટે સરકાર શું કરશે, કોઈ એક વ્યક્તિને નજરમાં રાખીને નહીં કરે, આખા ભારતના જેટલા પણ શ્રમિકો છે એ બધાની ગણતરી કરશે. કે જો શ્રમિકો માટે કોઈ એક નિયમની, ધારો કે લઘુત્તમ પગાર આખા ભારતમાં ગમે અહીંયા મજૂર હોય તો એનો લઘુત્તમ ઓછામાં ઓછો પગાર આટલો આપવો, તો કોઈ એક વ્યક્તિને નજરમાં રાખીને નહીં કરે, પણ આખા ભારતના જેટલા મજૂરો છે બધા મજૂરો માટે એ લાગુ પડશે. એ જગ્યાએ આર્થિક સંસ્થાને નિર્ણય લેવામાં મદદ કરે છે. તો જો આર્થિક સમસ્યાઓ હોય આખી સંસ્થાની, આખા ભારતની, કોઈ એક કંપનીની, તો એ કંપની જો આર્થિક નિર્ણય કાંઈ પણ લેશે તો એ શું કરશે, આખી કંપનીના બધા કર્મચારીઓ માટે કરશે. કોઈ એક કર્મચારી માટે નવો નિયમ ઘડવામાં આવશે નહીં, બધા કંપનીના બધાને એ લાગુ પડશે, બધા માટે એ ઘડાશે. તો કોઈ એક મજૂર માટે જો કાંઈ નિર્ણય લેવાનો હોય તો એ એકમલક્ષી કહેવાય, પણ જો બધા મજૂરોની વાત કરવામાં આવે, બધા મજૂરો માટે જો નિયમ કરવાનો હોય તો એ બધા મજૂરોની વાત કેવી કહેવાય, સમગ્રલક્ષી કહેવાય. એટલે કોઈ એક પેઢી અથવા કોઈ એક શ્રમિક, કોઈ એક ગ્રાહક, તો એ છે એકમલક્ષીમાં આવે, એકમલક્ષી અભ્યાસ અથવા અર્થતંત્રમાં. અને જો સમગ્રલક્ષી અર્થતંત્રની વાત કરવાની હોય તો એ બધાને એક સાથે લઈને ચાલવાની વાત છે. બધા માટે જે નિર્ણય લેવાય, બધા માટે જે નીતિ ઘડાય, તો એ છે સમગ્રલક્ષી. એકમલક્ષી અર્થશાસ્ત્ર પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર પરથી કોઈ એક વ્યક્તિ માટે જો કાંઈ નિયમ ઘડ્યો હોય તો એ નિયમ ઉપરથી આપણે બધા લોકો માટે એ નીતિ અથવા એ નિર્ણય સમગ્ર માટે મદદરૂપ થાય છે. એક જણા માટે જો નિર્ણય લીધેલો હોય તો એ નિર્ણય જો બધા માટે લેવો હોય તો તરતથી લેવાઈ જાય કે ભાઈ આને લાગુ પાડ્યો એક જણાને, તો એ નિર્ણય આપણે બધા માટે લાગુ પાડી શકીએ. ધારો કે એક કોઈ કંપની છે, એ કંપનીમાં કોઈ એક વ્યક્તિને કાંઈક વધારાનો ફાયદો આપ્યો કે ભાઈ આ આટલા કલાકથી વધારે આટલા કલાક કામ કરે છે, તો એના માટે આપણે એક અલગથી નિર્ણય કર્યો. પછી કંપનીના માલિકને એમ થાય કે ભાઈ એકને શા માટે, આપણે બધા માટે એ નિર્ણય કરીએ, તો એકમ ઉપરથી સમગ્ર ઉપર જઈ શકાય છે. બરાબર. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અસર એકમલક્ષી અર્થશાસ્ત્ર પર પડે છે. સમગ્રલક્ષી એટલે કે બધા માટે નિયમ ઘડેલો હોય તો કોઈ એક વ્યક્તિને અન્યાય થતો હોય તો એ રૂલ્સ કે નીતિ નિયમ એક જણાને પણ લાગુ પડે. સમગ્ર માટે લાગુ પડ્યું હોય તો એકમ માટે લાગુ પડે. બરાબર. તો આ ઘણી વખત અર્થશાસ્ત્રમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આ રીતે તફાવત પૂછાય છે. ઘણી વખત તફાવતમાં પણ પૂછાય છે અને ઘણી વખત એ પ્રશ્નમાં પણ પૂછાતું હોય છે. તો આપણે આના ઉપરથી આપણે એનો પ્રશ્નનો જવાબ આપી શકીએ. બરાબર છે. પછી આગળ
આંકડાકીય માહિતીનું મહત્વ. એના પહેલા આંકડાકીય માહિતીની રજૂઆત આપણે કરવી પડે. મહત્વ પહેલા તો આપણે સૌથી પહેલા આંકડાકીય માહિતીની જોઈએ આંકડાકીય માહિતીની રજૂઆત. તો સૌથી પહેલા આંકડાકીય માહિતીની રજૂઆત 3 રીતે થાય છે કે એક ભાષા દ્વારા, બીજું આંકડા દ્વારા અને ત્રીજું છે આકૃતિ દ્વારા. તો અર્થશાસ્ત્રમાં આપણે 3 પ્રકારની આકૃતિ આવે, આલેખ અલગ અલગ આવે. એ આલેખ આપણે પછી જ્યારે આવશે ત્યારે શીખીશું. અત્યારે આપણે માહિતીની રજૂઆત કરવાની છે. તો ઘણી વખત પાઠ્યપુસ્તકમાં આ રીતે આપેલું હોય છે, તમારા સામે જે છે ચિત્ર છે એમાં આપેલું હોય કે ભાષા દ્વારા વર્ણન કરવાનું કોઈ પણ માહિતીનું. ધારો કે કોઈ એક કંપનીએ માંગ, જો કોઈ પણ ગ્રાહકોએ કોઈ એક વસ્તુની માંગ કરી છે અને એ માંગ ઘણી બધી છે, તો એની રજૂઆત આપણે કરવી હોય તો કઈ રીતે કરી શકીએ કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં વધારો થાય છે. તો હવે આ વસ્તુને આપણે આંકડા અને આકૃતિમાં બતાવી છે, તો કઈ રીતે બતાવી શકીએ? તો નીચે જે આંકડાકીય માહિતી છે અને બીજી બાજુ છે આકૃતિ દ્વારા. તો આંકડા દ્વારા આપણે માહિતી બતાવવાની હોય તો આપણે આ રીતે બતાવી શકીએ કે જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય, ધારો કે કોઈ એક વસ્તુ છે, અત્યારે આપણે જો જોઈએ તો પેટ્રોલના ભાવ જે છે એ દિવસે ને દિવસે વધતા જાય છે, પણ જો ઘટે તો સ્વાભાવિક છે કે તેની માંગ પણ વધી જાય. અત્યારે આપણે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, તો આપણે થોડુંક કરકસર કરીને એનો ઉપયોગ કરીએ છીએ. જ્યાં જવું હોય, જરૂરી હોય તો જ આપણે જઈએ. જો આજુબાજુમાં નજીકમાં જવું હોય તો આપણે પગે પણ જઈએ છીએ. પણ જો એ સસ્તું થાય તો આપણે એને લિબરલી વાપરી. નજીક જવું હોય, અત્યારે 100 રૂપિયાનો પેટ્રોલ ભરાય છે લીટર, હવે એ અચાનક 75 કે 70, 65 નું થઈ જાય તો આપણે જે અત્યારે યુઝ કરીએ છીએ એના કરતા યુઝ આપણો વધી જાય. ધારો કે મારી પાસે બાઇક છે અને 4 વ્હીલ છે, તો અત્યારે હું 4 વ્હીલનો ઉપયોગ બહુ ઓછો કરું. શું કામ? કે બાઇકમાં એવરેજ વધારે આપે છે, 4 વ્હીલમાં એવરેજ ઓછી આપે. કે મારે 60-65 કિલોમીટર સુધી જવું હોય તો હું 1 લીટરમાં 60-65 કિલોમીટર બાઇકથી ચાલ્યો જાઉં, 1 લીટર. પણ મારે 4 વ્હીલથી જવું હોય તો 65 કિલોમીટર માટે મારે 2 થી 3 લીટર મારે ભરાવવું પડે. કારણ કે 15 થી 20 કિલોમીટરની એવરેજ આપતી હોય 4 વ્હીલ, તો મારે 3 લીટર તો ભરાવવું પડે. તો 3 લીટર મારે 300માં પડે, જ્યારે બાઇકથી હું 1 લીટરમાં 100 રૂપિયામાં જઈ શકું. તો એ માંગ હું એમાં શું કરું કે માંગ હું ઘટાડી નાખું. પણ જો રૂપિયા ઘટે પેટ્રોલના તો હું વધારે પેટ્રોલ 4 વ્હીલમાં ભરાવી અને હું મારી રીતે જઈ શકું. કારણ કે આરામથી જાઉં. એવું વિચારું કે બાઇકથી જવા કરતાં, હેરાન થવા કરતાં હું 4 વ્હીલથી જાઉં આરામથી. તો એ શું છે, પેટ્રોલનો ભાવ જો ઘટશે તો માંગ વધશે અને પેટ્રોલનો ભાવ જો વધશે તો માંગ ઘટશે. નીચે આંકડાકીય માહિતી આપેલી છે કે કિંમત 20 રૂપિયા જ્યારે હતી તો વસ્તુની કિંમત કેટલી હતી? વસ્તુ કેટલી લેવાથી? 20 લેવાથી. પણ એ વસ્તુની કિંમત ઘટી 15 રૂપિયા થયા તો માંગ પણ વધી ગઈ. લોકો માંગ વધી એટલે 40 વસ્તુની માંગ થઈ. એ વળી પાછા રૂપિયા ઘટ્યા, 10 રૂપિયા થયા તો માંગ વળી પાછી વધી ગઈ, 60 વસ્તુ વેચાણી. એ જ રીતે 5 રૂપિયા થયા તો 80 વસ્તુ જોઈ. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે જો વસ્તુની કિંમત ઘટે છે તો વસ્તુની માંગ વધે છે. તો એ જ રીતે આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ કે જ્યારે વસ્તુ આપણે આલેખમાં દોરીએ એક્સ અને વાય કરી, જો એક્સ ઉપર નીચેની જે માંગ એકમમાં દર્શાવેલી છે તો એ શું છે? માંગ દર્શાવેલી છે કે જ્યારે 20 રૂપિયા હતા તો 20 વસ્તુ વેચાણી, 15 રૂપિયા થયા તો 40 વસ્તુ વેચાણી,
₹10 થયા તો 60 વેચાણી, 80 થયા, 100 થયા. તો આ રીતે જ્યારે ભાવ ઘટતો ગયો તો વસ્તુની જે કિંમત જ્યારે ઘટી ત્યારે વસ્તુની માંગ વધી. કારણ કે પૈસા ઓછા થયા વસ્તુ ઉપર, એની કિંમત ઘટી ત્યારે વસ્તુની માંગ વધી, લોકો વધારે ખરીદી કરતા ગયા. પણ જ્યારે વસ્તુની કિંમત વધે છે તો લોકો એને ઓછી ખરીદે છે. આપણે એમ જ કરીએ છીએ ને, જ્યારે પેટ્રોલના ભાવ વધે છે તો બને ત્યાં સુધી આપણે પેટ્રોલ ભરાવો તો પડે જ છે, પણ એને વધારે દિવસ કેમ ચાલે એવો પ્રયત્ન કરીએ છીએ. તો સ્વાભાવિક રીતે જ એ રજૂઆત છે કે જ્યારે વસ્તુની કિંમત વધશે ત્યારે વસ્તુની માંગ જે છે એ ઘટશે. પણ જો વસ્તુની કિંમત ઘટશે તો વસ્તુની માંગ વધી જશે. તો એને જો આપણે આંકડાકીય માહિતીનું મહત્વ જોઈએ તો આંકડાકીય માહિતીનું મહત્વ, કે આંકડાકીય માહિતીનું મહત્વ શું છે કે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. તો સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો એટલે કે બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. બે ચલ એટલે કયા? એક એક્સ અને એક વાય. એક મેં હમણાં તમને જે આલેખ બતાવ્યો કે ઊભી રેખા અને આડી રેખા, એક્સ ચલ અને વાય ચલ, કે એક્સ ઉપર માંગ બતાવેલી હતી કે ભાવ જ્યારે ઘટ્યા ત્યારે 20, 40, 60, 80 અને 100. આ રીતે માંગ એટલે કે લોકો વસ્તુ લેતા થયા. એક્સ ઉપર વસ્તુ દર્શાવેલી હતી, જ્યારે વાય ઉપર કિંમત દર્શાવેલી હતી. તો બે આર્થિક ચલ એક્સ અને વાય વચ્ચેના કાર્યકારણના સંબંધને, કાર્યકારણનો સંબંધ એટલે કયો કે જ્યારે વસ્તુની કિંમત વધી તો વસ્તુનું વેચાણ ઘટ્યું, જ્યારે વસ્તુની કિંમત ઘટી ત્યારે વસ્તુની માંગ એટલે કે વેચાણ વધ્યું. તો એ છે કાર્યકારણ સંબંધ. કાર્યકારણ સંબંધ એટલે કે એના પાછળનું કારણ હોય કે વસ્તુની કિંમત ઘટે તો એ થયું કાર્યકારણ સંબંધ. કારણ છે કે વસ્તુની કિંમત ઘટી તો વસ્તુની માંગ વધી, તો એ છે કાર્યકારણ સંબંધ. કે એની સાથે સંબંધ શું છે? વસ્તુની કિંમત વધી તો વસ્તુ ઓછી વેચાણી, એનું કારણ થયું. તો એ તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે કે કિંમત અને માંગ, વરસાદ અને ખેત ઉત્પાદન, નફો અને ઉત્પાદન. તો આ શું છે કે કિંમત જ્યારે ઘટે ત્યારે માંગ વધે, તો કિંમત અને માંગ એ એનું કારણ છે. વરસાદ જો ઓછો પડે તો ખેતનું ઉત્પાદન ઓછું થાય, વરસાદ જો વધે તો ખેતનું ઉત્પાદન વધે. નફો શેના ઉપર આધારિત છે? જો નફો થાય તો કોઈ પણ કંપની ઉત્પાદન વધારે, વસ્તુનું વેચાણ વધી જાય તો ઓટોમેટિક કંપની પણ પોતાનું ઉત્પાદન વધારશે. તો આ બધા એના સિદ્ધાંતો છે કે કિંમત ઘટે તો માંગ વધે. એ જ રીતે વરસાદ વધે કે ઘટે તો એની અસર કેના ઉપર થાય? ખેતના ઉત્પાદન ઉપર થાય. નફો જો વધે તો ઉત્પાદન વધે, જો ઘટે તો ઉત્પાદન ઘટે. સિદ્ધાંત વ્યવહારમાં સાચો છે કે કેમ તપાસી શકાય? તો એ સિદ્ધાંત આપણે એના ઉપરથી તપાસી શકીએ કે જો નફો થયો તો ઉત્પાદન વધશે, નફો ઘટ્યો તો ઉત્પાદન પણ ઘટશે. દશા અને દિશાના વલણો જાણવા માટે. દશા અને દિશા કે રાષ્ટ્રીય આવકમાં પોતાના હિસ્સાનું પ્રમાણ અને આવક. રાષ્ટ્રીય આવકમાં કે પોતાનો હિસ્સો, કોઈ પણ એક કંપની છે, એ કંપનીનું ઉત્પાદન વધ્યું તો સ્વાભાવિક છે જો નફો વધ્યો હોય તો જ ઉત્પાદન વધે, પણ જો નફો ઘટ્યો હોય તો ઉત્પાદન ઘટે. તો રાષ્ટ્રીય આવકમાં એ કંપનીનો હિસ્સો આવકનો કેટલો છે એ આપણને એના વેચાણ ઉપરથી એની આવક આપણને ખ્યાલ આવે છે. ઉત્પાદન અને વેચાણ થાય તો આપણને એની આવક ખબર પડે. કોઈ પણ ક્ષેત્રના દશા અને દિશાના વલણો જાણવા માટે. દશા અને દિશા એટલે કે એ કંપની જો એનું વેચાણ વધશે તો ઉત્પાદન વધારશે, પણ જો એનું ઉત્પાદન ઘટશે એટલે ઓટોમેટિક આપણને ખબર પડી જશે એનું વેચાણ ઘટ્યું છે તો એને ઉત્પાદન ઘટાડ્યું. તો એની દશા કેવી છે અને એની દિશા કેવી છે? દિશા એટલે કે એ કઈ દિશામાં, પ્રગતિમાં છે કે અધોગતિમાં છે, એ એની દિશા છે. દશા કેવી છે? ઉત્પાદન વધ્યું છે, નફો વધ્યો છે કે કેમ, તો એ દશા કહેવાય. તુલનાત્મક અભ્યાસ માટે કે સ્થળ અને સમયની તુલના. તો કે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે પણ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા
રજૂઆત થાય છે કે આપણે કોઈ પણ એક કંપની છે એ કંપનીનો વેચાણ 2001માં કેટલું હતું, 2માં, 5માં, 10માં, 15માં અને 20માં અત્યારે એનું વેચાણ ઉત્પાદન કેવું છે એ આપણે એની તુલના કરવામાં આવે કે 2005માં એનું વેચાણ કેવું હતું અને અત્યારે એનું કેટલું છે, 2010માં કેટલું હતું, 2020માં કેટલું છે. તો એની તુલના કરીએ સ્થળ અને સમય પ્રમાણે કે એ નફામાં ચાલે છે કે નુકસાનમાં ચાલે છે. તો એની તુલના ઉપરથી આપણે ખબર પડે છે. પછી સંક્ષિપ્તમાં રજૂઆત માટે કે લાંબા વર્ણનો કરતા સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત યોગ્ય આંકડાકીય માહિતી અને આલેખ સામાન્ય માણસ પણ સમજી શકે. તો કોઈ પણ એક કંપની છે એ કંપનીનું આપણે છેલ્લા 20 વર્ષનું જો વર્ણન કરવું હોય તો વર્ણન આપણે સંક્ષિપ્તમાં અથવા તો પ્રતિકાત્મક રીતે રજૂઆત કરી શકીએ. કઈ રીતે? તો કોઈ કંપનીનો આપણે છેલ્લા 20 વર્ષમાં એને નફો કર્યો છે કે નુકસાન કર્યું છે કે એવરેજ ચાલી આવે છે, એ જો આપણે જોવું હોય તો આપણે શેના ઉપરથી જોઈએ? અત્યારે મેં આપણે જે આલેખ દોર્યો હતો એ આલેખ દ્વારા અથવા તો આપણે જે માંગ અને એકમ કિંમત અને માંગ આપણે જો જોઈતી એ માંગ અને કિંમત ઉપરથી આપણે જાણી શકીએ કે આ કંપની 2001માં સ્થાપિત થઈ હતી, એ 2005, 10, 15 અને 20 સુધી આવતા એણે નફો કર્યો છે કે એણે નુકસાન કર્યું છે કે એવરેજ ચાલી આવે છે. એ આપણે આલેખ દ્વારા અથવા તો આંકડા દ્વારા આપણે કોઈને સમજાવવું હોય તો સારી રીતે સમજાવી શકીએ કે ભાઈ 2001માં એનું ઉત્પાદન 50 નંગ હતું, જે વધીને 5માં 100 થયું, 10માં 150 થયું અને એ વધતા 2020માં એ 500 અથવા તો 1000 ગણું વધી ગયું છે. એની આવક 2001માં 5 લાખ હતી, જે અત્યારે વધીને 5 કરોડ થઈ છે. આ તો એક કાલ્પનિક આંકડાઓ છે, પણ એ આપણે ક્યારે જાણી શકીએ કે જ્યારે એની આપણે તુલના કરીએ. જેમ તમે બધા મેચ જોતા હશો તો એ મેચમાં પહેલી ઓવરથી કરી અને 50 ઓવર સુધીનો એક ગ્રાફ દોરવામાં આવે. ખ્યાલ છે? પગથિયા હોય લાંબા લાંબા આલેખ દોરવામાં આવે. તો એ આલેખ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. જો આપણે મેચ ન જોઈ હોય તો છેલ્લે આપણે મેચ જોતા હોઈએ ને તો આપણને એ આલેખ ઉપરથી ખબર પડી જાય કે પહેલી ઓવરમાં કેટલા રન આવ્યા, બીજીમાં આટલા આવ્યા, એમ કરતા 25, 50 ઓવર સુધીમાં કેટલી ઓવરમાં કેટલા રન આવ્યા ને એ આપણો આખો સ્તંભ દોરી અને આપણા સામે એ આખો આલેખ આવી જાય અને એમાં વિકેટ ક્યારે અને કઈ ઓવરમાં ગઈ એ પણ આપણે જોઈ શકીએ. પછી ક્યાં ક્રિકેટરે આખા સેન્ચુરી મારી તો એને સેન્ચુરી કેટલી ઓવરમાં એને કેટલા રન લીધા એ પણ આપણા સામે આવી જાય. પછી એને કઈ સાઈડમાં, લેગ સાઈડ, ઓફ સાઈડ, મિડ ઓન, મિડ વિકેટ, બધી જગ્યાએ એને રન લીધા હોય તો એ આખું ગ્રાફ આપણી સામે એ લોકો કોમ્પ્યુટરમાંથી બનાવી અને આપણા સામે દોરીને મૂકી દે કે એને ઓન સાઈડમાં વધારે રન લીધા છે, ઓફ સાઈડમાં આટલા છે, લેગ સાઈડ આટલા છે, ઓફ સાઈડ આટલા છે. તો એ બધા આપણે શેના ઉપરથી જાણી શકીએ કે ગ્રાફ દ્વારા. એ બધી આકૃતિઓ છે, પાસ પાસેની આકૃતિ, સાદી સ્તંભ આકૃતિ, વર્ચ્યુઅલ આકૃતિ, આખી જે ગોળાકાર આપણે આખા ગ્રાઉન્ડનું નકશો બનાવી અને આપણને બતાવે કે એને આખા ગ્રાઉન્ડમાં કઈ કઈ જગ્યાએ કેટલા રન લીધા છે. તો એ આખું વર્ણન આપણને આપણી સામે રાખે છે. તો એના ઉપરથી આપણે જાણી શકીએ કે એને વિરાટ કોહલીએ સેન્ચુરી મારી તો વિરાટ કોહલીએ આખા ગ્રાઉન્ડમાં કઈ કઈ જગ્યાએ કેટલા કેટલા રન લીધા છે અને કેટલા ટકા કેટલી સાઈડમાં એને રન લીધા છે, એ કઈ સાઈડ સારું રમે છે, કઈ સાઈડ નબળું છે. તો એ બધું આપણે એને એક ગ્રાફ ઉપરથી જાણી શકીએ. તો આજે આપણે આટલું રાખી. આવતી મિટિંગમાં જ્યારે ભેગા થશું ત્યારે વળી પાછું આગળ આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એના ઉપર આપણે ચર્ચા કરીશું. ફરી પાછા મળીશું ત્યારે આ ટોપિક સાથે આપણે આગળ વધીશું. બરાબર છે?